રાજ્યમાં ચાલતી નકલી તબીબોની હાટડીઓ બંધ કરાવવા અને તબીબી સેવાની ગુણવત્તા જાળવવાના હેતુથી વિધાનસભામાં પસાર કરાયું ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક. નવા સુધારા મુજબ હવે હોસ્પિટલ્સ અને ક્લિનિક્સના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે, જેમાં સરકાર જરૂરિયાત મુજબ જાહેરનામાથી રજિસ્ટ્રેશનની મુદત નક્કી કરી શકાશે. અત્યાર સુધી રાજ્યમાં હજારોની સંખ્યામાં પ્રોવિઝનલ અને કાયમી રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, પણ વહીવટી સરળતા માટે કાયદાની કલમ 9 અને 18માં ફેરફાર કરાયા, જેથી વારંવાર કાયદાકીય સુધારા ન કરવા પડે. અગાઉ રજિસ્ટ્રેશન માટે 20 એપ્રિલ 2026ની મર્યાદા હતી. હવે નવા સુધારા મુજબ રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામામાંથી જે મુદત નક્કી કરે તેટલી સમય મર્યાદામાં સંસ્થાઓએ રજિસ્ટ્રેશન માટે અરજી કરવાની રહેશે, જ્યારે અગાઉની જોગવાઈ મુજબ 12 સપ્ટેમ્બર 2026 પછી કોઈ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન આપી શકાતું નહોતું. નવા સુધારા મુજબ રાજ્ય સરકાર જાહેરનામામાંથી નિર્દિષ્ટ કરે તે મુદત પછી જ કામચલાઉ રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવશે. આ કાયદા હેઠળ નાના ક્લિનિકથી લઈને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ, લેબોરેટરીઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. 20 માર્ચ 2026 સુધીમાં રાજ્યમાં લગભગ 41,000 જેટલા કામચલાઉ અને 2,000 જેટલા કાયમી રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, જો કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે 10,000થી 5 લાખ સુધીના દંડ તેમજ રજિસ્ટ્રેશન કેન્સલ કરવા સહિતના પગલાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે. જે તબીબી સંસ્થાઓએ નિયમ સમય મર્યાદામાં રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેની સામે દંડાત્મક કાર્યવાહીની પણ જોગવાઈ કરવામાં આવી છે.